એ મારા માતાજી એ ક્યાં ગઈ મારા કરમદીના ઢોવા વાળી માતાજી મેલડી એ વાલા લાગ્યા માતાજી તને કરમદીના ઢોવા વાલા લાગ્યા કે મેલી હઉ કે મેરડી કે મેલી નથી તલભાર એ જેના કુળમાં પૂજાવે એની 71 પેઢી તરી જાય યાદ કર મારા મનોજ દીકરા એક દી તારી માતે ઝાંગીના વાગ્યા હતા તે દી મેં કરમદીના ઢુવા વાળી મેરડીએ કીધું તો કે બેટા મનોજિયા એ જગતની માલિકો જેને મેરડી માથે જેને આંધળો ભરોસો હોય એ એને કદાચ જો કમોતે મરવા દઉં તો કરમદીના ઢુવા વાળી મેલડીના જેના કુળમાં માતાજી માં મેલડી પૂજા એ જામવાડા ગીરનો ડાયરો ને સતાસિયા પરિવાર આ તો બાપ કદાચ જો માનતા કરીને મરી ગયો હોય ને બાપનું લેણું દીકરા પાકે મારી મેરડી ઉઘરાવે બાપ અને બાપ એ જેના કુળની માલિકોર કદાચ જો મારી મેલડી પૂજાતી હોય અને આજ કદાચ 87 નવરંગો માંડવો રોપ્યો હોય અને મેરડીનું તો બાપ જેના કુળની માલિકોર પૂજાતી હોય મેરડીનું તો નામ ન લેવાય અને ખરેખર એ જેના કુળની માલિકોર મારી કરમદીના ઢુવા વાળી મેરડી પૂજાતી હોય જો ઈ ભૂવો કદાચ માતાજીને લઈને માંડવામાં આવ્યો હોય મારી કરમદીના ઢુવા વાળી મેરડીને લઈને જો માંડવામાં આવ્યો હોય અને એક વાર જો મારી કરમદીના ઢુવા વાળી મેરડીનો ખમકારો ન થાય ને તો મારી મેલડીના અરે બાપ કદાચ જો એક વાર મારી કરમદી વાળી મેરડીનો હોકારો ન થાય તો ઈ મેરડીને પૂજવી નકામી એ મારો નો ધારાનો જેદી મારી મેલડી આધારે કેવાય મારા કરમદીના ઢુવા વાળી મેલડી મારા લથડિયાનો ટેકો કેવા પણ જેદી દોઈલી વેરા પડે જેદી વિપદ પડે મારા મનોજિયા દીકરા એ બેટા ખેતર ખેડાય વાડીયું ખેડાય પણ મારી કરમદી વાળા ઢુવા વાળી મેરડી માનો રાફડો નો ખેડાય એ જેના કુળની માલિકોર મારી કરમદીના ઢુવા વાળી મેરડી પૂજાય અને કોઈ દીકરા દીકરી માથે જો મારી અમી નજર હોય અને મારા દીકરા ગમે ત્યાં જાય જો એની ખબરું લેવાનું આવો એ તો કરમદીના ઢુવા વાળી મેલડીના પણ મારી દોઈલી વેરાનો જેદી મારી મેલડી ધણી કેવાય અને કદાચ 87 પરિવાર જો તમારી ભક્તિ સાચી હોય ને
ઘણાય ભક્તિ કરવા વાળા માતાજીના ભુવા ભક્તિ કરે છે, પણ હું રાજકોટનો ધર્મેશ રાવળ એટલું કહું છું, માતાજી એમ નથી કહેતી 365 ની ભક્તિમાં ગાંડો થઈ જા, હારી હારી અગરબત્તી કર, હારા હારા ધૂપ ધુવાણા કર. માતાજી તો એમ કે મારો દીકરો ખાલી એક મને દીવો કરે ને 1000 દીવા માની લો બાપ. એ માં તો ભાવનાની ભૂખી છે સતાસિયા. જામવાળા ગીરનો ડાયરો માતો છે ને ભાવનાની ભૂખી છે, ભાવનાની ભૂખી છે. હે પણ કદાચ ગમે એવો માતાજીનો ભૂવો ને હાચા દિલથી માતાજીની ભક્તિ કરે, બંદગી કરે, જા એ તારા પટેલ સમાજની માલિકો ઉજળો કરી નો દઉં ને તો કરમદીના ઢુવાવારી મેલડી ના. વખતની માલિકો એવા સમયમાં મારી મેલડી મને કોઈ વાતો વધારવી, એ તમારી ભક્તિ હાજી હોય, તમારી બંદગી હાજી હોય, તમારો ધર્મ હાચો હોય, ભલે ગમે એવા તમારા મારા વિરોધી હોય, પણ જે મારા ધર્મના માર્ગમાંથી હાઈલો જાય ને કોઈના બાપની તાકાત નથી. મારી માં કોઈ દી એનો વાડ વાકો ન થવા દેવો, બાકી દી ઉકે બધાની ઈર્ષા કરતા હોય, હે દી ઉગે ઈર્ષા કરતા હોય, ભાઈ વારે કોઈ બેહીને ખાધું ન હોય, જઈમાં ન હોય, એક કુટુંબના નો થયા હોય, મા બાપના નો થયા હોય, બેનુના નો થયા હોય, પણ મારી મેરડી કે છે કરમદીના ઢુવા વારી બેટા, એ મા બાપ નો થઈને રેજે, ભાઈઓ નો થઈને રેજે, બેન નો થઈને રેજે, અને જેથી મારા દીકરાની આંખમાંથી આહુડા પડે અને મારા મનોજી આહુડા લુખવા નો આવું ને તો કરમદીના ઢુવા વારી મેલડી ના. માતાજી એવા વખતની માલિકો રેવા સમયની માલિકો, પણ મારી જગદંબા મારી મેરડી માને વાતો વધારવી, મારી માને કોઈ નવો નકશો માંડવો હોય, લાવ મારે મારા દીકરાને ઉજળો કરવો છે, અને પટેલ સમાજની માલિકો મારે મારા દીકરાના ડંકા મારવા છે, અને તેથી મારી જોગમાયા મારી મેરડી માને એમ થયું કે લાવ મારા દીકરાને જો હું તો નો જગાડું, એ તો કરમદીના ઢુવા વારી મેલડી ના. બરોબર 1986 ના સાલની માલિકો, એ 1986 ના સાલના વખતની માલિકો મારા ધીરુભાઈ જેરામભાઈ સતાસિયા, એવા વખતની માલિકો માતાજી જગદંબા મેરડી માતાજીની માનતા માની, કોઈ કારણોસર માતાજીની મેરડી માની માનતા માની, પણ ઈ વખતની માલિકો એવા સમયની માલિકો મારા ધીરુભાઈની પરિસ્થિતિ એવી ને એક હાંધે ને તેર તૂટે, ચારે છેડા માન ભેગા થાય, પણ તોય માતાજીનું મનની માલિકો ભજન કરે છે, તું હી મેરડી. અને તેથી માતાજી મારી જગદંબા મારી ઢુવા વારી મેરડી માને એમ થયું, કરમદીના ઢુવા વારી મેરડી માને એમ થયું કે લાવ
આ તો મારે મારા ધીરિયાની પરીક્ષા કરવી છે, પરીક્ષા કરવી છે કે આવી દુબળી પરિસ્થિતિ છે, આવી દુબળી પરિસ્થિતિ છે એ મારો ધીરિયો મને ભૂલી જાય છે કે મને યાદ કરે છે, મને યાદ કરે છે. વખતની માલિકોર મારા ધીરુભાઈની દુબળી પરિસ્થિતિ, ધીરુભાઈની દુબળી પરિસ્થિતિ, ભાઈની દુબળી પરિસ્થિતિ એક હાંધે ને 13 તૂટે પણ દુબળી પરિસ્થિતિ આંખમાંથી દળદળ આહુડા જાય ને માતાજી મેરડી મને કે મારો નોંધારાનો આધાર, મારો નોંધારાનો આધાર એ મારા કરમદીના ઢુવાવાળી મેલડી, ઢુવાવાળી મેલડી માતારી માનતા તો મનાઈ ગઈ, તારી માનતા તો મનાઈ ગઈ પણ મારી ખીચાની માલિકો એટલા રૂપિયા પણ નથી કે તારી માનતા પૂરી કરું, તારી માનતા પૂરી કરું. અને આ તો ઈ માતાજી છે ઓ સતાસિયા પરિવાર ને જામવાડા ગીર, અને જામવાડા ગીર ભલે બાપ કદાચ માનતા કરીને મરી જાય પણ મારી મેલડી કે જો બાપનું લેણું દીકરા પાસે નો ઉઘરાવ ને તો કરમદીના ઢુવાવાળી મેલડી ના, મેલડી પાણીના રેલાની જેમ સમય માંડો જે વિવિધવા પણ આ તો માં છે, માં કોઈ દી કુવામાં ઉતારીને વરત નો કાપ્યો, વરત નો કાપ્યો. સતાસિયા જામવાડા ગીરનો ડાયરો એક માં બાપને દઈ આવે ને એક આપણા મઠમાં બેઠેલી આપણી કુળની માને દઈ આવે હો. અને આપણી એક કુળની દેવને હોત ને તો જન્મ દેનારી માય નો હતો સતાસિયા પરિવાર, સતાસિયા પરિવાર. અને જામવાડા ગીરનો ડાયરો સાંભળી લેજો, આપણી મઠની માલિકોર બેઠેલી આપણી કુળની દેવ કરતા છે ને આપણા જન્મ દેનારા માને બાપ મોટા છે, બાપ મોટા છે. એ આ વખત ને કેવા 22 વર્ષના વાણા વીતી જાય, વાણા વીતી જાય આ વાત ને કેવા 22 વર્ષના વાણા વીતી જાય પણ મારી કરમદીના ઢુવાવાળી મેરડી માને જાગૃત થવું હોય એ મારી માને કોઈ નવો નકશો માંડવો હોય ને જામવાડા ગીરનો ડાયરો મેં હમણાં થોડીક વાર પહેલા કીધું કે તમારી ભક્તિ સાચી હોય ને તો માતાજી તમારા કામ કરે હો. બાકી ગમે એવો માતાજીનો ભૂ હોય, હેઠકનું પેટમાં પાપ પડ્યું હોય, કુટુંબનું સારું ઈચ્છું ન હોય હે કુટુંબનું કોઈ દી સારું ઈચ્છું ન હોય ને હાચા દિલથી કોઈ દી તન મન ધનથી માતાજીના દીવાય ન કરે ને એના માં કોઈ દી કામ ન કરે. અને હજી એકવાર કહું છું માં એમ નથી કહેતી 365 દી મારી માં ભક્તિ કર પણ બેટા ટાઈમ મળે ને તો એક મારા નામની અગરબત્તી કરજે, એક દીવો કરજે. હે મારો ભૂવો એક મારો દીવો કે અગરબત્તી કરે નું 1000 દીવા માની લઉં, 1000 અગરબત્તી માની લઉં. હે અને સાંભળજો જામવાડા ગીરનો ડાયરો ને સતાસિયા પરિવાર આની સામે બાયું નો સડાવાય હો, નો સડાવાય હો. મુશ્વેતા નો દેવાય, મુશ્વેતા નો દેવાય. આની સામે તો ગરીબડા થઈને બેસી જાવ, ભિખારી થઈને બેસી જાવ, ભિખારી થઈને અરે ભિખારી થઈને બેસી જાવ. તેથી મારી મેલી કે જો 22 વર્ષે એ મારું માનતાનું લેણું લેવા નું આવું ને તો હું મેળી મેરડી દેવું ના, મેરડી દેવું ના. ડાભીના મેરડી માતાજી મધરી રાતના ગજરે 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 રાતના 12 વાગ્યાનો ટકોરો થાય અને મનોજભાઈ ધીરુભાઈના સપને મારી જગદંબા મેરડી આવે વો, મારા કરમદીના ઢુવાવાળી મારી જગદંબા મારી મેલડી
મારા ડાભીનો જેને સરનો તાજ મારી મેલડી કેવા ત્યાં તો મારી જગદંબા જમણા પગનો અંગૂઠો જાલીને મારી જગદંબા મેલડી જગાડે ઊભો થા બેટા ઊભો થા એ મારા મનોજ દીકરા આજ મારે તને ઉજળો કરવો છે અને ભુવાને માતાજી ઉજળો ક્યારે કરે કુટુંબની માલિકો હારા કાર્ય કરેલા હોય ને નીતિ ધર્મે માતાજીનો ભૂવો આલે ને ત્યારે કુટુંબમાં માં ઉજળો કરેવો હે અને તેથી 22 વર્ષે મારી મેરડી માને જાગૃત થાવું મારી મેરડી માતાજી મનોજીયા દીકરાને જગાડે ઊભો થા બેટા ઊભો થા એ કરમદીના ઢુવાવાળી મેરડી આવી છે હાંભર મારા મનોજીયા દીકરા ત્યાં તો મારી જગદંબા મારી મેરડી માનો અવાજ થયો એ મનોજીયા તું મારી પાસે ગાડી માંગ મકાન માંગ રૂપિયા માંગ મિલકત માંગ એમ તને નો આપું અને એમે તારું બાવડું નો પકડું પણ હું ઈ મેરડી સૌ બાપ કદાચ માનતા કરીને વયો ગયો હોય ને ઈ બાપનું લેણું તો હું દીકરા પાસે ઉઘનારાની મેરડી સાવ બાપનું લેણું દીકરા પાસે મેરડી ઉઘરાવું મારા મનોજીયા કાકા ખૂટે જેનું કતમ ખૂટે જેનું નાના મેલી જેનું માવતર મરે એ મારા મનોજીયા હગવાલું જે દી કોઈ હંગરે ન એ મનોજીયા એ કાકા ખૂટે કદમ ખૂટે નાના મેલીને જેનું માવતર મરી જાય એ જગતમાં જેનો કોઈ ધણી નો હોય એ એનો ધણી તો હું કરમદીના ઢુવાવાળી મેલડી કેવા માતાજી એ બોયલા મારા કરમદીના ઢુવાવાળી મારી મેલડી એ મારા મનોજીયા પેલા તો તારા બાપે જે મારી પાસે માનતા કરેલી છે માનતા પૂરી કરી દે અને તેથી મનોજભાઈ માતાજીને એટલું કીધું જગદંબા એ મારા કરમદીના ઢુવાવાળી દેવી મેલડી માં મને તો ખબર નથી મારી જગદંબા કરમદીના ઢુવાવાળી મેલડી સપનાની માલિકો આવીને મનોજભાઈને કહે છે માં ત્યારે મનોજભાઈ એટલું કીધું માં મને તો ખબર નથી મારા બાપે શું માનતા કરી હોય અને માતાજી તું કેને તો મને ખબર પડે અને તેથી મારી મેરડી માતાજીએ કીધું મનોજીયા એ તને સપનાની માલિકો આવીને કઈ નો જાવ ને તો કરમદીના ઢુવાવાળી મેલડી ના તો મારી જોગમાયા મારી મેરડી મનોજભાઈ ને કીએ મારા મનોજીયા તારે સાંભળવું છે ને તારા બાપે શું માનતા કરી છે એ મારી જગદંબા કીધે મને ખબર ન પડે બોલ માં બોલ એ સાંભળ મારા મનોજીયા દીકરા તારા બાપે એક દી મારી પાસે ધા નાખી હતી ને મને મારી પાસે મેરડી પાસે માનતા કરી હતી કે માં મારી પાસે કદાચ રૂપિયા આવે
એ કરમદીના ઢુવા વાળી મેરડી તને લીલું નારિયેળ ચડાવું નારિયેળ ચડાવું મારા માતાજી એ તેથી મનોજભાઈ મારી કરમદીના ઢુવા વાળી મેરડી મને કેવા મંડી જાય એ માલોઠાના દાંતવાડી એ મારા કુડા કરંડિયાની કારી નાગણ મારી તું એમ કે દે કે મારો બાપ લીલા નારિયેળની માનતા કરી પણ માં લીલું નારિયેળ તો તને એક શરતે દઉં પણ પેલા તો માતાજી જો તું મારી હામું જો ને ભલે તારી માનતા પૂરી કરો પણ માનતા પૂરી કર્યા પછી મને વિશ્વાસ કેમ આવે કે ખરેખર માતાજી તારે લીલું નારિયેળ જોઈશે ક્યાં તો મારી કરમદીના ઢુવા વાળી મેરડી બોલી મનોજિયા આમ મારી માનતા પૂરી કર અને એક વર્ષના ગાડાની માલિકોર મારો મનોજીઓ કદાચ માગે એ આંગળી લાંબી કરે નો આપી નો દઉં ને એ તો કરમદીના ઢુવા વાળી મેલડી ના કેવો એક વર્ષનો ગાડો વીતી જાય બરોબર એક વર્ષના ગાડાની માલિકોર મનોજભાઈ માતાજીની માનતા પૂરી કરી માતાજીની મેરડી માની માં જગદંબાની માનતા પૂરી કરી પણ તેથી મારી માની એમ છું કે લાવ મારા મનોજીએ મારી માનતા તો પૂરી કરી પણ આજે મારા મનોજીયાની જો વારે નો જાવ ને એ તો હું મહામાયા મેરડી નહીં હો પણ માતાજીની વાત બાકી છે પણ માતાજીના નામનો રાહડો ગાવો છે આ બાજુ દીકરીઓ બેઠી ને આ બાજુ તમામ દીકરા બેઠા બધા માને માનતા તો બે તુજા કરજો એ માના નામનો રાહડો ગાવો ત્યારે સ્ટેજ ઉપર જે કાંઈ રૂપિયા થઈને ગૌશાળાના લાભાર્થે છે એટલે તમને માતાજીએ દીધું તો વધાવજો ભલામણા બે તુજા કરી માના નામની તાલી પાડજો પણ કેવી રીતે એ રાખડે રમે માડી રાખડે રમે વારે માડી આવ્યા